તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ સકરિયાનો શીરો બનાવીશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો સકરિયાને પહેલાં આપણે વરાળમાં બાફવાના છે। તો પેનની અંદર પાણી રાખી અને ઉપર સકરિયા નાખી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી અને 10 મિનિટ જેવું થાય પછી આપણે ચેક કરી લેવાના। 10થી 15 મિનિટની અંદર સકરિયું છે એ બફાઈ જતું હોય છે। તો સકરિયા બફાઈ જાય એટલે આપણે એને થોડા ઠંડા થવા દઈશું। ઠંડા થાય એટલે એમાંથી આપણે છાલનો ભાગ છે એ કાઢી લઈશું। તો સકરિયાને તમે પાણી વગર કુકરમાં પણ બાફી શકાય અને આ રીતે વરાળમાં પણ બાફી શકાય। અને સકરિયાની અંદર જે તાતણાનો ભાગ હોય છે એ વધારે પડતો હોય તો આપણે જે સેવનું મશીન છે એમાં કાઢી દેવાના। અને ઘણા સકરિયાની અંદર તાતણાનો ભાગ હોતો નથી તો તમે ખાલી સીધા મેશ પણ કરી શકો છો। તો સકરિયાનો શીરો છે એકદમ સરસ બનતો હોય છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે। મહાશિવરાત્રિ આવે એટલે આપણે સકરિયાનો શીરો બનાવતા જોઈએ છીએ, પરંતુ બધાની મેથડ અલગ અલગ હોય છે। હવે સકરિયું સરસ બફાઈ ગયું છે તેને ફોકથી આ રીતે મેશ કરી દઈશું। તો આ ગાજર તમે જોઈ શકો એમાં તાતણા નથી એટલે આપણે મેશ કરીએ તો ચાલે, નહીં તો સેવ ગાંઠિયાની જારી હોય છે એમાં મશીનમાં કાઢી દેવાનું જેથી તાતણા રહી જાય અને માવો બધો છૂટો પડી જાય। હવે અહીંયા માવો છૂટો સરસ એવો આપણો થઈ ગયો છે। તો હવે આપણે સકરિયાનો શીરો છે એ શેકી લઈશું। તો ગેસ ઉપર પેન રાખી અને મોટી ચમચી આપણે ઘી નાખી દીધું છે। ઘી ઘાટું છે એટલે વધશે ઘી, તો અહીંયા ઘી ઘણું બધું સ્પ્રેડ થશે ઠંડુ થતાં થતાં, એટલે 1/4 કપ જેટલું ઘી થઈ જશે। 2 ચમચી આપણે ઘી નાખી દીધું છે ઘાટું હોય એટલે પાતળું થતાં 1/4 કપ જેટલું ઘી થઈ જશે। હવે એની અંદર આપણે માવાને સરસ રીતે શેકી લેશું। માવો છે એ શેકતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ સાઈડ રાખવાની છે, હાઈ ફ્લેમ રાખવાની નથી। તો આ રીતે ધીમે ધીમા તાપે આપણે એને શેકતા રહીશું। તો જે એને વધારે કલર ચેન્જ કે એવું કંઈ કરવાનું નથી, પરંતુ આપણે માવાને સરસ રીતે શેકવાનો છે। તો આ રીતે માવાને શેકશો ને તો એમાંથી સુગંધ પણ એકદમ સરસ આવશે અને શીરો છે એ ખાવામાં ખૂબ સરસ લાગે છે। તો થોડી વાર તમે ચલાવશો તો બધું ઘી છે ને એ ચૂસી જશે અને ઘી ચૂસાઈ જાય, શેકાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર સકરિયામાં ખાંડનું કોઈ મેજરમેન્ટ હોતું નથી, કેમ કે ઘણા સકરિયા ફીકા હોય છે તો ખાંડ થોડી વધારે નાખવી પડે અને ઘણા સકરિયા મીઠા હોય તો ખાંડનું પ્રમાણ ઓછું રાખવું પડે। મેં અહીંયા 1/4 કપ ખાંડ નાખી છે અને સાથે અડધો કપ અહીંયા દૂધ હવે નાખ્યું છે। દૂધમાં પણ તમે કેસરવાળું દૂધ પણ અહીંયા લઈ શકો છો, મેં નોર્મલ દૂધ સાદું નાખ્યું છે। તો દૂધ ખાંડ નાખી મેશ કરી અને પછી આપણે એને દૂધ નાખીને મિક્સ કરી દઈશું। અહીંયા એલચીનો પાવડર મેં નાખ્યો છે જેથી સુગંધ એકદમ સરસ આવે અને શીરાને આપણે સતત ચલાવતા રહીશું। થોડી વાર થશે તો દૂધ બધું જતું રહેશે અને એકદમ સરસ એવો શીરો બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા હવે આપણો શીરો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો પેન પણ છોડી દીધી છે અને એકદમ સરસ એવો શીરો બની ગયો છે। તો સકરિયાનો શીરો હવે આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે તમે ડ્રાયફ્રૂટ્સ પણ આમાં નાખી શકાય, તમે જો ઘીમાં શેકીને નાખવા માંગતા હોય તો ઘીમાં શેકી અને ડ્રાયફ્રૂટ્સ તમારે અહીંયા અંદર નાખી દેવાના, તમને જે પસંદ હોય એ। અને ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ છે એ ખૂબ સરસ લાગતા હોય છે એટલે તમે એ નાખી શકો અને જો ન પસંદ હોય તો તમે ઉપરથી પણ આછા ગાર્નિશિંગ કરી શકાય। હવે હું અહીંયા સર્વ કરી દઉં છું શીરાને। આમ જ શીરો ખાવામાં સારો લાગે છે તો અહીંયા એક પ્લેટમાં આપણે હવે એને સર્વ કરી દઈશું અને ગાર્નિશિંગ કરી દઈશું ડ્રાયફ્રૂટનું। તો અહીંયા આપણો સકરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તમને મારી રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને સકરિયાના શીરાની રેસીપી કેવી લાગી છે। અને આ રીતે સકરિયાનો શીરો બનાવવાથી સકરિયાનો શીરાનો સ્વાદ ખૂબ સરસ લાગતો હોય છે, તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો તૈયાર થઈ ગયો છે મહાશિવરાત્રિ સ્પેશિયલ સકરિયાનો ફરાળી શીરો।